BCl2 અણુ મધ્યસ્થ પરમાણુ કોણ થશે? મધ્યસ્થ પરમાણુ કોણ છે? Be છે. Be નો પરમાણુ ક્રમાંક Z બરાબર 4 એટલે ઇલેક્ટ્રોનની રચના શું લખાશે? 1s2 2s2 બરાબર. અહીંયા -2s અહીંયા હિલિયમ લખો તો પણ ચાલશે બરાબર, એટલે હિલિયમ લખી દઉં છું. ચાલો હવે 2s પણ અહીંયા કેટલા B ની સાથે કેટલા Cl જોડવાના છે? 2 Cl જોડવાના છે. તો આ B પાસે 2 અર્ધપૂર્ણ કક્ષકો હોવી જોઈએ. B પાસે કેટલી અર્ધપૂર્ણ કક્ષકો હોવી જોઈએ? 2 અર્ધપૂર્ણ કક્ષકો હોવી જોઈએ, જે હાલ અહીંયા એની પાસે નથી. અહીંયા 2s જે છે એમાં 2 ઇલેક્ટ્રોન સમાય અને બંને ઇલેક્ટ્રોન જે છે એ અંદર ભરાયેલા છે. એટલે અહીંયા જો તમારે Cl સાથે બંધ બતાવવો હોય તો તમે એમાં બંધ બતાવી શકતા નથી. તો એને શું કરવું પડશે? મારે ઉત્તેજિત કરવો પડશે. એટલે એને ઉત્તેજિત અવસ્થામાં લઈ જઈએ. શું થશે? તો કે હિલિયમ આના પછીની કક્ષક કઈ છે? 2p કક્ષક, જે કેવી છે? ખાલી છે બરાબર. એટલે 2s માંનો એક ઇલેક્ટ્રોન ક્યાં જશે? 2p માં જશે. એટલે 2s માંનો એક ઇલેક્ટ્રોન સામા ચાલ્યો જશે 2p માં, જે બતાવી દીધું અહીંયા. ઉત્તેજિત અવસ્થામાં શું થાય છે? 2s માંનો એક ઇલેક્ટ્રોન 2p ચાલ્યો જાય છે. હવે ત્યાર પછી હવે આપણે શું કરી શકીએ? Cl જે છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 17 છે. 2 Cl પરમાણુ ક્રમાંક Z બરાબર 17. ઇલેક્ટ્રોનની રચના નિયોન 3s2 3p5 બરાબર. અહીંયા ક્લોરીન જે છે એમાં જોઈ લો તો નિયોન 3s2 એટલે 3s જે છે એ પૂર્ણ ભરાયેલી છે અને 3p માં આ રીતે 5 ઇલેક્ટ્રોનો ગોઠવાયેલા છે. એમાં એક અર્ધપૂર્ણ કક્ષક છે, જે શું કરશે? તો કે આ જે છે એમની સાથે ભાગીદારી કરે તો આ જે છે એના 2 ઇલેક્ટ્રોનો પૂર્ણ થઈ જાય બરાબર. એવી જ રીતના બીજો Cl લખું એના પાસે પણ શું આવશે? તો કે એક અર્ધપૂર્ણ કક્ષક આવવાનું. બીજો Cl લખું તો એના પર પણ પરમાણુ ક્રમાંક કેટલો આવવાનો? 17. એટલે ઇલેક્ટ્રોનની રચના આ રીતે લખાશે અને એમાં પણ તમને શું જોવાનું મળશે? એક અર્ધપૂર્ણ કક્ષક જોવાની મળશે, જે ભાગીદારી કોની સાથે બતાવવાની? આ બીજા એક ઇલેક્ટ્રોનની સાથે. પણ અહીંયા સંકરણ કયું થશે? તો કે જુઓ અર્ધપૂર્ણ કક્ષકો કઈ છે બરાબર. તો અહીંયા એક s અને એક શું છે? p કક્ષક છે. એટલે આપણને સંકરણ કયું જોવાનું મળશે અહીંયા? તો કે sp સંકરણ જોવાનું મળશે બરાબર. તો અહીંયા લખીએ તો બેરિલિયમની એક s અને એક એક p કક્ષકનું સંમિશ્રણ કરતા 2 sp સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય છે, જે સમાન ઊર્જા અને સમાન આકાર ધરાવે છે. એટલે હવે અહીંયા બેરિલિયમ જે છે એની સંકૃત કક્ષકો બતાવીએ તો હિલિયમ 1s, આ 1s ને પણ શું 2s અને 2p બરાબર. એમાં આ રીતે દર્શાવાશે સંકૃત કક્ષકો છે એટલે 2s 2p. આ છે આપણી sp સંકૃત કક્ષકો. હવે આ શામાં ભાગ લેશે? સંકરણમાં ભાગ લેશે. એટલે લખીએ sp2 સંકરણ બાદ, sp2 સંકરણ બાદ કયો અણુ છે? BCl2 અણુ. એટલે લખી દઈએ
હિલિયમ 2s હવે અહીંયા જુઓ તો Cl પાસે એક અર્ધપૂર્ણ કક્ષક છે જે આ ઇલેક્ટ્રોન સાથે ભાગીદાર 2s ના એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે એટલે એક Cl યુઝ માટે આવ્યો ઓકે અહીંયા આ જે ઇલેક્ટ્રોન છે એ કોનો છે Cl નો છે એને નીચે Cl લખી દઈએ બરાબર તેવી જ રીતે બીજો Cl પણ છે એની પણ p કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન છે એ બે પૂર્ણ ભરાયેલી છે અને એક શું છે અર્ધપૂર્ણ ભરાયેલી છે એ અહીંયા બતાવી દો આ એક બંધ એટલે આ જે બંધ છે સિગ્મા પ્રકારના બંધો થશે બરાબર હવે એનો આકાર રીતે દર્શાવીએ તો શું આવશે તો કે આપણી આ sp સંકૃત કક્ષકો આ કઈ કક્ષકો છે sp સંકૃત કક્ષકો બરાબર આકાર આ તરફ બતાવું છું જો ધ્યાન આપજો આ છે આપણી sp સંકૃત કક્ષકો હવે Cl ની કઈ કક્ષક ભાગ લે છે p કક્ષક ભાગ લે છે એટલે p કક્ષક ભાગ લે છે એટલે એને અહીંયા બતાવી દઈએ બરાબર એટલે આ સાની રચના છે BeCl2 ની રચના છે બરાબર આ થયું આપણું સંમિશ્રણ બરાબર કેવા પ્રકારનું સંમિશ્રણ થશે હેડ ટુ હેડ પ્રકારનું જ થશે કારણ કે BeCl2 જે છે એમાં Cl Be અને Cl વચ્ચે સિંગલ બોન્ડ છે સિંગલ બોન્ડ હંમેશા સિગ્મા પ્રકારનો હોય બરાબર ડબલ બોન્ડ આવે તો એક સિગ્મા અને એક શું આવશે પાઈ ટ્રિપલ બોન્ડ આવે તો એક સિગ્મા અને બે પાઈ થશે બરાબર એટલે આ સાની રચના થઈ BeCl2 ની રચના થાય બરાબર હવે અહીંયા લખવાનું BeCl2 અણુ માં આકાર રેખીય હશે અને બંધકોણ કેટલો છે 180 ડિગ્રી હશે બરાબર આ સાની વાત થઈ ગઈ BeCl2 ની વાત થઈ ત્યાર પછી આપણે BeCl3 વિશે જોઈએ બરાબર હવે કયો અણુ છે BeCl3 બરાબર એમાં BeCl3 માં પહેલું વાક્ય શું લખાશે મધ્યસ્થ પરમાણુ કોણ છે બોરોન છે મધ્યસ્થ પરમાણુ કોણ છે બોરોન અને બોરોનનો પરમાણુ ક્રમાંક જે છે એ 5 છે એટલે ઇલેક્ટ્રોનની રચના શું લખાશે તો કે હિલિયમ 2s2 2p1 બરાબર એને જો લખવું હોય તો આ રીતે લખી શકાય 2px1 2py1 2py0 2pz0 ચાલો 2s માં કેટલા ઇલેક્ટ્રોન છે 2 ઇલેક્ટ્રોન છે ત્યાર પછી 2p માં એક ઇલેક્ટ્રોન છે py અને pz કેવી છે ખાલી છે હવે એને પહેલા વિચાર કરીએ તો કે મારે કયો અણુ બનાવવાનો છે BeCl3 અણુ બનાવવાનો છે બરાબર હવે BeCl3 અણુ બનાવવાનો છે એટલે અહીંયા બોરોન જે છે લુઈસ રચના આધારે 3 એના બે કક્ષાના ઇલેક્ટ્રોન લખી દીધા આપણે બરાબર એની સાથે Cl જે છે એને અષ્ટક પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોન ખૂટે છે એટલે 3 આ રીતે બંધો બને છે આ આપણે લુઈસ રચના ઉપરથી કહી શકીએ બરાબર એટલે BeCl3 જે છે એમાં 3 સહસંયોજક બંધ બને છે આપણને 3 સહસંયોજક બંધ બનાવવા માટે કેટલી અર્ધપૂર્ણ કક્ષકો હોવી જોઈએ 3 અર્ધપૂર્ણ કક્ષકો હોવી જોઈએ જે આપણી પાસે અહીંયા જુઓ તો બોરોન જે છે
એની ભૂમિ અવસ્થામાં જે ઇલેક્ટ્રોનની રચના છે એમાં તમને ખાલી એક જ શું જોવાની મળશે? અર્ધપૂર્ણ કક્ષક જોવાની મળશે. આપણને જોઈએ કેટલી છે અર્ધપૂર્ણ કક્ષકો? 3. તો એને આપણે શું કરવી પડશે? ઉત્તેજિત અવસ્થામાં લઈ જવું પડશે. તો ઉત્તેજિત અવસ્થામાં બોરોન જે છે એની ઇલેક્ટ્રોનની રચના શું થવાની? તો કે હિલિયમ અને 2s માનો એક ઇલેક્ટ્રોન ક્યાં ચાલ્યો જશે? 2p માં. બરાબર. એટલે અહીંયા 2s માનો એક ઇલેક્ટ્રોન ક્યાં બતાવવાનો? 2p માં. એટલે 2s પાસે પણ એક ઇલેક્ટ્રોન અને 2p ની જે બીજી કક્ષક છે એમાં એક ઇલેક્ટ્રોન આવી જશે. બરાબર. હવે અહીં જે છે તો જુઓ તો 1s અને 1s અને 2p 3 નહીં પણ કેટલી? 2p પરમાણ્વીય કક્ષકો આપણને મળી ગઈ. હવે આપણે અહીંયા 3 Cl સાથે બંધો બતાવી શકીએ. Cl ની પરમાણ્વીય ક્રમાંક લખી દઈએ. Z બરાબર 17 અને ઇલેક્ટ્રોનની રચના પણ લખી દઈએ. શું આવશે? તો કે નિયોન 3s2 3p5. બરાબર. અંદર એક જે છે pz કક્ષક જે છે એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? એક ઇલેક્ટ્રોન છે. બરાબર. હવે આ જે છે એની સાથે ભાગીદારી કરે તો Cl ની સાથે શું કરે છે? એક ઇલેક્ટ્રોનની ભાગીદારી. એટલે પહેલો Cl આવે તો આ ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી, બીજી વખતે આ, ત્રીજી વખતે આ. પણ તે પહેલા આ બધાની ઊર્જા કેવી છે? જુદી જુદી છે. તો પહેલા શું કરવાનું? એને સંમિશ્રણ કરવાનું. એટલે ઊર્જા સરખી કરવાની. અને આકાર પણ આનો કેવો છે? જુદો જુદો છે. એક s નો ગોળાકાર છે, p નો લંબેલ આકાર છે. બરાબર. એ વ્યવસ્થિત નથી. બરાબર. તો અહીંયા આપણે શું કરીશું? હવે સંકૃત કક્ષકો ઉત્પન્ન કરી. બરાબર. એ સંકૃત કક્ષકો માટે શું થાય? કેટલી s કક્ષક છે? એક s અને કેટલી p છે? 2p. લખીએ 1s અને 2p કક્ષકોના સંમિશ્રણથી 3sp2 સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય છે. એટલે BCl3 માં કયું સંકરણ જોવાનું મળશે? sp2 સંકરણ જોવા મળે છે. બરાબર. આમાં કયું સંકરણ જોવા મળે છે? sp2 સંકરણ જોવા મળે છે. હવે અહીંયા આપણે સંકૃત કક્ષકો જે છે એનો અહીંયા પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ બતાવીએ. એટલે શું આવશે અહીંયા? તો કે બેરિલિયમ જે છે, બેરિલિયમ ને પણ શું? બોરોન છે. હિલિયમ 2s 2p. બરાબર. આમનું શું કર્યું છે? આપણે સંમિશ્રણ કર્યું છે. બરાબર. એનાથી ઉત્પન્ન થયેલી આ ડોટેડ લાઈન વાળી જે છે એ sp2 સંકૃત કક્ષકો છે. બરાબર. તો અહીંયા હવે ઊર્જા કેવી થઈ ગઈ? સમાન. અને આકાર પણ કેવો થઈ ગયો? સમાન થઈ ગયો. બરાબર. જે કેવો આકારે હશે? તો કે ત્રિકોણ આકારે. sp સંકૃત કક્ષકો. હવે લખીએ sp2 સંકરણ બાદ. સંકરણ બાદ તો શું થઈ જવાનું? આપણો આખો અણુની રચના કરી નાખીએ આપણે. એટલે BCl3 હિલિયમ 2s 2p. બરાબર. અહીંયા જુઓ તો 2s માં કેટલા ઇલેક્ટ્રોન છે એ દર્શાવી દઈએ. 2s માં એક ઇલેક્ટ્રોન, 2p માં એક ઇલેક્ટ્રોન અને બીજામાં એક ઇલેક્ટ્રોન. ચાલો હવે શું કરીએ? તો કે Cl ની સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી બતાવીએ. તો અહીંયા Cl પાસે પહેલો જે એક Cl છે એની પાસે એક અર્ધપૂર્ણ કક્ષક છે. એ 2s ની સાથે બંધ બતાવીએ. એટલે આ Cl એક વાર એક થયો,
એવા કેટલા છે તો કે બીજા બે છે એની સાથે બંધ બતાવી દઈએ એટલે આપણે કયા અણુની રચના થઈ ગઈ BCl3 અણુની રચના થઈ ગઈ હવે Cl ની કઈ કક્ષક જોડવાની છે તો કે P કક્ષક સાથે બંધ બનાવે છે આની રીતે બતાવીએ હવે આ Cl ની P કક્ષક આ બીજા Cl ની P કક્ષક અને આ ત્રીજા Cl ની P કક્ષક આ થયું એનું સંમિશ્રણ આ જે છે ને એનાથી સિગ્મા બંધ બનશે બરાબર કેટલા સિગ્મા બંધ બનશે તો કે 3 સિગ્મા બંધ બનશે અને BCl3 માં સંકરણ કયું જોવા મળે છે sp2 સંકરણ હોય તો આકાર કેવો આવે સમત્રિકોણાકાર આવે અને આમની વચ્ચેનો બંધકોણ કેટલો હશે તો કે 120 ડિગ્રી બરાબર એટલે BCl વચ્ચેનો BCl લખાશે બંધકોણ 120 ડિગ્રી હશે બરાબર આ થઈ BCl3 અણુની રચના ત્યાર પછી તમને બે કાર્બન વાળા ઇથીન અને ઇથાઇન ના ઉદાહરણો આપેલા છે જે તમારે જાતે કરવાના બરાબર એમાં હું તમને ખાલી હિન્ટ આપી દઉં છું કે ઇથીન માં શું કરવાનું બરાબર તો ઇથીન જે છે ઇથીન એટલે CH2 ડબલ બોન્ડ CH2 આ કયો અણુ છે ઇથીન છે હવે એમાં બે મધ્યસ્થ પરમાણુ આવશે કાર્બન કાર્બન બે મધ્યસ્થ પરમાણુ છે બરાબર એટલે કાર્બન જે છે એની ઇલેક્ટ્રોનની રચના કરી એટલે એનું 1s2 2s2 2p2 આ રીતે દર્શાવી દો હિલિયમ 2s2 2p ત્યાર પછી હવે આને ઉત્તેજિત અવસ્થામાં લઈ જવો પડશે તમને એમ થતું હશે કે અહીંયા જે બે હાઇડ્રોજન જોડવાના છે એ તો જોડાઈ જાય છે બરાબર પણ એ જે હાઇડ્રોજન જે છે એ આ રીતે જોડાયેલા છે બરાબર બીજો એક બંધ કોની સાથે છે એનો તો કે કાર્બનની સાથે છે અને બીજો એક બંધ કયો છે પાઈ બંધ છે હવે પાઈ બંધ જે છે એ સંકરણમાં ભાગ લીધા વિનાની પરમાણુય કક્ષકથી બનશે સંકરણમાં ભાગ લીધેલો હોય એનાથી હંમેશા સિગ્મા બંધ જ બને પાઈ બંધ કદાપી બનતો નથી એટલે અહીંયા એક સિગ્મા બંધ છે અને એક કેવો બંધ છે પાઈ બંધ છે બરાબર એ પાઈ બંધ પરમાણુય કક્ષકોના સંમિશ્રણથી બને છે સંકૃત કક્ષકો એટલે સંકૃત કક્ષકો જે છે એના સંમિશ્રણથી બનતી નથી સંકરણથી હંમેશા તમને સિગ્મા બંધની જ માહિતી મળે પાઈ બંધની માહિતી મળતી નથી ચાલો તો હવે હિલિયમ આને શું કરી દઉં ઉત્તેજિત અવસ્થામાં લઈ જાઉં એટલે શું થવાનું આ રીતે થશે ઇલેક્ટ્રોનની રચના s માં એક ઇલેક્ટ્રોન અહીંયા જશે p માં 4 એક કાર્બન પાસેથી બીજો કાર્બન પણ અહીંયા દર્શાવી દઉં છું થોડી સ્પેસ રાખીને લખું છું જો એટલે તમને ખબર પડશે બીજો કાર્બન Na2s કક્ષક આ 2p કક્ષક એના માટે પણ સેમ આવશે ચાલો હવે હાઇડ્રોજન કેટલા જોડાશે બરાબર અને સંકરણ કયું થશે તો કે હાઇડ્રોજન જુઓ તો કેટલા જોડાય છે બે હાઇડ્રોજન જોડાય છે એટલે અહીંયા બે તો હાઇડ્રોજન જોડવાના ચાલો એક સોની સાથે બંધ બતાવવાનો કાર્બનની સાથે બરાબર જે સંકરણમાં ભાગ લીધેલો હશે બરાબર એટલે અહીંયા સંકરણ કયું જોવાનું મળશે તો કે sp3 સંકરણ જોવાનું sp3 નહીં પણ શું જોવાનું મળશે sp2 સંકરણ જોવાનું મળશે કારણ કે બે હાઇડ્રોજન જોડવાના ને
એક કાર્બન કાર્બનની સાથે બંધ. અહીંયા સિગ્મા બંધોની સંખ્યા કેટલી છે? 3 જ છે. 3 જ સિગ્મા બંધ છે ને, એટલે સંકરણ કયું જોવા મળશે? sp2 જ સંકરણ જોવા મળશે. sp3 જોવાનું મળશે નહીં. બરાબર. તો અહીંયા હવે જુઓ તો હાઇડ્રોજન સાથે બંધ બતાવી દીધું. આ હાઇડ્રોજનની સાથે બંધ, બીજો એક હાઇડ્રોજનની સાથે બંધ, હાઇડ્રોજનની સાથે બંધ, આ પણ એક હાઇડ્રોજનની સાથે. ચાલો બે હાઇડ્રોજનનો ફોટો આપણે પૂરો કરી નાખ્યો. બીજો એક કોની સાથે બંધ? કે કાર્બન કાર્બનના ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતો બના. ત્યાર પછી આ જે કાર્બન કાર્બન જે છે એમની પરમાણ્વીય કક્ષકો વચ્ચે ભાગીદારી થઈને તૂટક રેખા વડે પાઈ બંધ બતાવવો. આ કયો બંધ છે? પાઈ બંધ છે. અને એમાં સંકરણ કયું જોવાનું મળે છે? sp2 સંકરણ જોવાનું મળે છે. યાદ રાખવાનું કે આલ્કેન હોય બરાબર એટલે સિંગલ બંધ ધરાવતો સંયોજન. બરાબર. તેના બે કાર્બન જે છે એના ઉપર સંકરણ કયું જોવાનું મળે? કે બંને ઉપર sp3 સંકરણ જોવાનું મળે. અને જો ડબલ બંધ હોય તો સંકરણ કયું જોવાનું મળે? બંને કાર્બન ઉપર sp2 સંકરણ જોવાનું મળે. અને ટ્રિપલ બંધ હોય તો કયું સંકરણ જોવાનું મળશે? sp સંકરણ જોવાનું મળે છે. ત્યાર પછી ઇથાઇન ની વાત કરીએ. ઇથાઇન એટલે CH ટ્રિપલ બોન્ડ CH. મેં તમને કીધું એમ તો કે જો ટ્રિપલ બોન્ડ હોય તો એક શું છે? સિગ્મા બંધ છે. અને બે કેટલા કયા બંધો છે? પાઈ બંધો છે. બે કયા બંધો છે? પાઈ બંધો છે. હવે આને આ રીતે લખીએ તો શું? એક H ટ્રિપલ બોન્ડ CH. આ જે છે એ બંધ કયો છે? સિગ્મા બંધ છે. આ પણ બંધ કયો છે? સિગ્મા બંધ. આ બંધ કાર્બન કાર્બન વચ્ચે કયો છે? સિગ્મા બંધ છે. હવે એક જ કાર્બનની વાત કરીએ તો એ કાર્બન કેટલા બંધો સિગ્મા બંધો બનાવે છે? બે સિગ્મા બંધો બનાવે છે. અને જોઈ લો તો 2s ઉત્તેજિત અવસ્થામાં લઈ જઈએ તો ઉત્તેજિત અવસ્થામાં એની ઇલેક્ટ્રોનની રચના કેવી હશે? તો કે s માં એક ઇલેક્ટ્રોન અને 3 p માં ઇલેક્ટ્રોનો હોય. 3 સામા ઇલેક્ટ્રોનો હોય p માં. એમાં આપણને એક હાઇડ્રોજનની સાથે બંધ બનાવવામાં વપરાશે અને બીજો એક સામની સાથે કાર્બન કાર્બનની સાથે. એટલે સંકરણ કયું જોવાનું મળશે? એક s અને એક p. એટલે સંકરણ કયું જોવાનું મળશે? sp સંકરણ જોવાનું મળશે. બરાબર. એટલે અહીંયા તમારે શું કરવાનું? તો કે એક હાઇડ્રોજન ઇથાઇન માટે, આ શાના માટે છે? ઇથાઇન માટેની વાત છે. બરાબર. તો અહીંયા એક કાર્બન કાર્બન સાથે બંધ અને આ જે છે એ સંકરણમાં ભાગ લીધેલો છે એ બતાવવાનું. બરાબર. અને આ બે જે કક્ષકો બાકી રહેશે એમની વચ્ચે કયા બંધો બનશે? પાઈ બંધો બનશે. આ ઇથાઇન અણુની વાત કરી.